દેશના ઉપરાષ્ટ્રપતિએ જ્યારથી અચાનક રાજીનામું આપ્યું ત્યારબાદ સૌથી વધુ ચર્ચા એ થઈ રહી હતી કે હવે ક્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને કોણ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે। આ ચર્ચાઓનો હવે અંત આવ્યો છે, કારણ કે હવે ઇલેક્શનની જે જાહેરાત છે ચૂંટણી પંચે કરી છે, શેડ્યુલ આખું જાહેર કરવામાં આવ્યું છે। તો આજે એ જાણવું છે કે ચૂંટણી ક્યારે યોજાશે અને કયા નામો ચર્ચામાં છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। ચૂંટણી પંચે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની જે ચૂંટણી છે 9 સપ્ટેમ્બરે યોજાશે। મતદાનનો સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે અને 9 સપ્ટેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે। 21 જુલાઈના રોજ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજું સર્વોચ્ચ બંધારણીય પદ ખાલી થયું છે। ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, તેથી તેમના રાજીનામા બાદ પણ આ પદ છે અત્યારે ખાલી છે અને હવે એ પદ ભરવા માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે। ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું। આ મુજબ 7 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડવામાં આવશે। તે જ સમયે 21 ઓગસ્ટ નામાંકન માટેની છેલ્લી તારીખ રહેશે અને 22 ઓગસ્ટ સુધી નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાના નામ પાછા ખેંચી શકશે અને ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને પરિણામ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત જ જાહેર કરવામાં આવશે। તમને સવાલ થતો હશે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે? તો આ સવાલનો જવાબ છે કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિની જે પસંદગી છે સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને આમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો છે તે મતદાન કરે છે, પછી ભલે તેઓ ચૂંટાયેલા હોય કે નામાંકિત હોય। આ પ્રક્રિયા ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે કુલ સાંસદોની સંખ્યાના આધારે બહુમતી જરૂરી છે। મહત્વની વાત તો એ છે કે આ ચૂંટણી પોસ્ટલ બેલેટ દ્વારા કરવામાં આવે છે। લોકસભામાં કુલ 542 સભ્યોમાંથી એનડીએ પાસે 293 સભ્યો છે। તે જ સમયે ઇન્ડિયા એલાયન્સ પાસે 234 સભ્યો છે। રાજ્યસભામાં 240 સભ્યોની અસરકારક સંખ્યામાંથી એનડીએ પાસે લગભગ 130 અને ઇન્ડિયા એલાયન્સ પાસે 79 સાંસદોનું સમર્થન છે। તેથી એનડીએ પાસે 423 અને ઇન્ડિયા પાસે 313 સાંસદોનું સમર્થન છે। બાકીના સભ્યો કોઈ પણ છાવણીમાં સામેલ નથી। હવે વાત કરીએ કે સંસદનું જે ચોમાસું સત્ર છે તેની શરૂઆત પહેલા જ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છે તેણે રાજીનામું આપ્યું હતું અને તેમના અચાનક રાજીનામાથી રાજકીય ગલિયારોમાં ખળભળાટ છે તે મચી ગયો હતો। વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ધનખડના કેન્દ્ર સરકાર સાથેના સંબંધો સારા નથી ચાલી રહ્યા, તેથી જ ધનખડે જાતે રાજીનામું આપ્યું છે। તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારોની જાહેરાત હજુ સુધી કરવામાં નથી આવી। ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના કાર્ડ જાહેર નથી કર્યા। પણ તમારું આ મુદ્દે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।